છો વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરમાં આપણે વાત કરીશું સ્થિતિસ્થાપકતાના નાના એવા બે ત્રણ ટોપિકની. એમાં સૌપ્રથમ જોઈશું પોઇસનનો ગુણોત્તર કોને કહેવાય, પોઇસન રેશિયો એટલે શું છે. તો તમને ખબર છે કે કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થને ખેંચવામાં આવે, કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે ત્યારે એ પદાર્થની લંબાઈ વધે છે. લંબાઈના વધવા સાથે હજી એકમાં ઘટાડો થાય. શેમાં ઘટાડો થાય? તો કહી શકાય એ જે પદાર્થ છે એના આડછેદનું ક્ષેત્રફળ ઘટી જાય, અથવા તો એવું કહી શકાય એ જે પદાર્થ છે એની ત્રિજ્યા ઘટી જાય છે. સિમ્પલ તમને ખબર હોય કે રબરનો ટુકડો છે, એ રબરના ટુકડાને ખેંચે, રબરના ટુકડાને ખેંચે એટલે શું થાય? એ રબરની લંબાઈ વધે છે. લંબાઈમાં શું થયું? વધારો, મતલબ કે એક વિકૃતિ ઉત્પન્ન થઈ. સેકન્ડ, એ રબર છે હતું એના કરતાં પાતળું થઈ જાય છે. એનો મતલબ શું થયો? એનું જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ ઘટે છે, મતલબ કે એની ત્રિજ્યા ઘટે છે. જોજો, લંબાઈમાં વધારો થયો અને એની સાથે શું થયું? ત્રિજ્યામાં ઘટાડો. મતલબ કે એમાં બે પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થાય છે અને એના ઉપરથી આપણે પોઇસનનો ગુણોત્તર શોધી શકીએ છીએ. તો સૌપ્રથમ જોજો, ધારો કે આ કોઈ તાર છે, પ્રારંભમાં એ તાર કંઈક આ પ્રકારે છે. એ તાર છે એની લંબાઈ L છે અને એ તારની ત્રિજ્યા છે એ R છે. હવે ધારો કે એ તાર છે, એ તાર ઉપર બળ લગાડવામાં આવે છે, એ તારને ખેંચવામાં આવે છે. તો શું થશે? જ્યારે એ પદાર્થને ખેંચો છો એટલે એ પદાર્થની લંબાઈ વધી જાય છે. આ જે તાર છે એની લંબાઈ વધી જાય છે. લંબાઈ વધે છે એની સાથે આ તાર છે એ પાતળો થઈ જાય છે. તો એના માટે સિમ્પલ જોજો, કંઈક આ પ્રમાણે થઈ જાય છે. આ શું થયું? આ છે એ લંબાઈ L હતી, લંબાઈ L માં ડેલ્ટા L નો વધારો થયો. સેકન્ડ જુઓ, ત્રિજ્યા પહેલા હતી કેટલી? R. ત્રિજ્યા R હતી, એને બદલે હવે એની ત્રિજ્યા થઈ ગઈ આટલી. ત્રિજ્યા હતી એમાં ત્રિજ્યાનો ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? તો કહી શકાય ત્રિજ્યામાં ડેલ્ટા R નો ઘટાડો થયો. આ ત્રિજ્યા થઈ ગઈ R માઇનસ ડેલ્ટા R. લંબાઈના વધારા સાથે ત્રિજ્યામાં શું થયો? ઘટાડો. તો આનો મતલબ કે બે વિકૃતિ ઉત્પન્ન થઈ. આ વિકૃતિ કઈ છે તમને ખબર છે? લંબાઈમાં વધારો થાય છે એને શું કહીએ છીએ? પ્રતાન વિકૃતિ. અને ત્રિજ્યામાં ફેરફાર થાય છે એને શું કહેવાય છે? એને કહેવાય છે પાર્શ્વિક વિકૃતિ. સિમ્પલ જોજો, જે દિશામાં બળ લગાડો છો એ બળને સમાંતર જે વિકૃતિ ઉત્પન્ન થાય છે એ વિકૃતિને કહેવાય છે પ્રતાન વિકૃતિ. જે દિશામાં બળ લગાડો છો એ બળને સમાંતર જે વિકૃતિ ઉત્પન્ન થાય એને શું કહેવાય છે? પ્રતાન વિકૃતિ. તો એનો મતલબ કે લંબાઈમાં વધારો. તો લંબાઈમાં વધારો થયો અને જે વિકૃતિ ઉત્પન્ન થઈ છે એને આપણે શું કહીએ છીએ? પ્રતાન વિકૃતિ. સેકન્ડ જોજો, બળને લંબ દિશામાં જે વિકૃતિ ઉત્પન્ન થાય એને કહેવાય છે પાર્શ્વિક વિકૃતિ. બળને લંબ દિશામાં એને કહેવાય છે પાર્શ્વિક વિકૃતિ. બળ આ દિશામાં લગાવો છો અને વિકૃતિ આમાં ઉત્પન્ન થાય છે. જે દિશામાં બળ લગાવો છો એને લંબ દિશામાં, એનો મતલબ કે એનું ક્ષેત્રફળમાં ફેરફાર થાય, અથવા તો એની ત્રિજ્યામાં ફેરફાર થાય, અથવા તો એના વ્યાસમાં ફેરફાર થાય. તો આને લીધે જે વિકૃતિ ઉત્પન્ન થાય એને શું કહેવાય છે? પાર્શ્વિક વિકૃતિ. સિમ્પલ એવું કહી શકાય કે પદાર્થ છે એની ત્રિજ્યા અથવા તો વ્યાસમાં ફેરફાર. તો બે વિકૃતિ છે. લંબાઈનો વધારો થાય છે એના લીધે પ્રતાન વિકૃતિ, ત્રિજ્યા છે એમાં ફેરફાર થાય છે એના લીધે પાર્શ્વિક વિકૃતિ. તો સિમ્પલ પોઇસનનો ગુણોત્તર શું થાય છે? તો પોઇસનનો ગુણોત્તર એટલે પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિનો ગુણોત્તર. પોઇસનનો ગુણોત્તર એટલે શું છે? પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિનો ગુણોત્તર. અથવા તો પોઇસન એવું કીધું છે કે પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિ કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં છે અને એના લીધે જે અચળાંક આવે છે એને આપણે શું કહીએ છીએ? પોઇસનનો ગુણોત્તર. એકદમ સિમ્પલ છે. પોઇસનનો ગુણોત્તર એને ધારો કે આપણે મ્યુ વડે દર્શાવીએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ પાર્શ્વિક વિકૃતિ. તો આમાં પાર્શ્વિક વિકૃતિ એટલે શું આવશે? ત્રિજ્યામાં ફેરફાર થયો અને એના લીધે જે વિકૃતિ ઉત્પન્ન થાય તે. તો જોજો, પહેલા ત્રિજ્યા હતી કેટલી? R. મૂળ ત્રિજ્યા R છે, એ ત્રિજ્યામાં ફેરફાર થયો. કેટલો ફેરફાર થયો?
ડેલ્ટા આર. તો તમને વિકૃતિ એટલે ખબર છે, મૂળ પરિમાણમાં ફેરફાર ના છેદમાં મૂળ પરિમાણ. તો જોજો, પ્રાશ્વિક વિકૃતિ એટલે પરિમાણમાં ફેરફાર, ત્રિજ્યામાં ફેરફાર ના છેદમાં મૂળ ત્રિજ્યા, ના છેદમાં. પ્રતાન વિકૃતિ એટલે ખબર છે, લંબાઈમાં ફેરફાર ના છેદમાં મૂળ લંબાઈ. તો આ જે ગુણોત્તર બને એ ગુણોત્તરને શું કહેવાય છે? પોઇસનનો ગુણોત્તર. સિમ્પલ જોજો, અહીંયા એક માઇનસની નિશાની આવે, ધારો કે હું માઇનસની નિશાની અહીંયા મૂકું. કારણ શું? એકમાં વધારો તો બીજામાં શું થાય છે? ઘટાડો થાય. લંબાઈમાં વધારો થાય છે તો ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો. મતલબ કે ડેલ્ટા એલ પ્લસ આવશે તો ડેલ્ટા આર માઇનસ આવે. એટલે એના માટે આપણે શું કરીએ છીએ? એક માઇનસની નિશાની મૂકીએ. જોજો, લંબાઈના વધારા સાથે ત્રિજ્યામાં ઘટાડો થાય, અને એના માટે આપણે શું મૂકીએ છીએ? એક માઇનસની નિશાની. તો એક સિમ્પલ સૂત્ર છે, આને કહેવાય છે પોઇસનનો ગુણોત્તર. મ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા એલ બાય એલ. હવે સિમ્પલ જોજો કે પદાર્થને ખેંચવામાં આવે છે, પદાર્થની લંબાઈમાં વધારો કરવામાં આવે છે, બળ લગાવવામાં આવે છે, ત્યારે એના કદમાં કેટલો ફેરફાર થાય? તો એના માટે કદમાં ફેરફાર. હવે જોજો, આના જ માટે વાત કરીએ તો આના માટે આનું કદ શું આવશે? એક તાર છે, એ તારનું કદ શું આવશે? તો કહી શકાય તારનું કદ હોય પાય વી ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર એલ. પહેલા ત્રિજ્યા કેટલી છે? આર. લંબાઈ કેટલી છે? એલ. તો આ જે તાર છે એનું કદ છે વી ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર એલ. હવે એક કામ કરીએ, આને આપણે આંશિક ત્રુટિના સ્વરૂપમાં લખીએ. માપન અને એકમ પદ્ધતિ યાદ છે તો લખાય ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ પાય. પાયમાં કોઈ ત્રુટિ ઉત્પન્ન થશે નહીં. આર સ્ક્વેરને લખાય 2 ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ થશે. આટલું ડેલ્ટા આર બાય આર એને શું લખાય? જોજો, આના ઉપરથી આવું કહી શકાય કે પ્રાશ્વિક વિકૃતિ ડેલ્ટા આર બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ, માઇનસના આ તરફ લઈ લઉં છું, માઇનસ મ્યુ ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા આર બાય આરની જગ્યા પર શું લખાય? માઇનસ મ્યુ ડેલ્ટા એલ બાય એલ. તો જોજો, ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ મ્યુ ડેલ્ટા એલ બાય એલ પ્લસ ડેલ્ટા એલ બાય એલ. આને કંઈક આ પ્રમાણે પણ લખી શકાય, ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ કોમન કાઢો, ડેલ્ટા એલ બાય એલ કોમન, તો આવશે શું? 1 માઇનસ 2 મ્યુ. જો તમને પોઇસનનો ગુણોત્તર ખબર છે અને પ્રતાન વિકૃતિ ખબર છે તો કદમાં આંશિક ત્રુટિ કેટલી ઉત્પન્ન થાય અથવા તો પ્રતિશત ત્રુટિ કેટલી ઉત્પન્ન થાય એ તમે આસાનીથી શોધી શકો. પોઇસનનો ગુણોત્તર ખબર હોવી જોઈએ અને વિકૃતિ ખબર હોવી જોઈએ. અથવા તો જોજો, આને કંઈક આ પ્રમાણે પણ લખી શકાય, ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન વિકૃતિ 1 માઇનસ 2 મ્યુ. એટલે આને જો આ પ્રમાણે લખી શકાશે, હું આમાંથી મ્યુને કરતા બનાવું એટલે આવશે ડેલ્ટા વી બાય વી એપ્સિલોન, તો મ્યુ આવશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા વી બાય વી એપ્સિલોન 1 માઇનસ ડેલ્ટા વી બાય વી એપ્સિલોન. આ સૂત્ર છે. જો તમને કદનો ફેરફાર ખબર છે ને વિકૃતિ ખબર છે તો એના ઉપરથી તમે પોઇસનનો ગુણોત્તર પણ શોધી શકો. તો આ છે એ કદનો ફેરફાર અને પોઇસનનો ગુણોત્તર વચ્ચેનો સંબંધ છે. જોજો, પોઇસનનો ગુણોત્તર મેક્સિમમ હોય કેટલો? મ્યુ છે, મ્યુની મેક્સિમમ કિંમત કેટલી હોય? એના માટે સિમ્પલ, આ ડેલ્ટા વી બાય વી, ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ શું થયો? કે કદમાં કોઈ ફેરફાર થતો નથી. પદાર્થ છે, પદાર્થ ઉપર બળ લગાવો છો, પદાર્થની લંબાઈમાં ફેરફાર થાય છે, પરંતુ કદમાં કોઈ ફેરફાર થતો નથી. અને જો કદમાં કોઈ ફેરફાર ન થતો હોય તો શું આવશે? 1/2 1 માઇનસ 0. એનો મતલબ કે મ્યુ કેટલો આવશે? 1/2. જો કદમાં ફેરફાર નથી થતો, પદાર્થના કદમાં ફેરફાર નથી થતો, તો એ પદાર્થનો પોઇસનનો ગુણોત્તર કેટલો હોય? તો કહી શકાય એ પદાર્થનો પોઇસનનો ગુણોત્તર હોય 1/2 અથવા તો 0.5. સેકન્ડ,
ધારો કે કદમાં કંઈક ફેરફાર થયો, ડેલ્ટા વી બાય વી ગ્રેટર દેન 0, કદમાં કંઈક ફેરફાર થયો, તો એના માટે શું લખી શકાય? જો કદમાં કંઈક ફેરફાર થયો તો આ જે કિંમત છે એ 1/2 કરતાં ઓછી આવશે. અહીંયા 0 છે એટલે શું આવે છે? 1/2. 0 ને બદલે ધારો કે કંઈક આવે છે, કંઈક કિંમત છે, એનો મતલબ થશે 1 માઇનસ કંઈક કિંમત છે, એનો મતલબ થશે મ્યુ છે એ 0.5 કરતાં ઘટી ગયો. તો જો કદમાં કંઈક ફેરફાર થાય છે તો મ્યુ છે એ મ્યુ 1/2 કરતાં કેવું હોય છે? ઓછું હોય. મતલબ એ થયો કે પોઇસનનો ગુણોત્તર છે એનો મેક્સિમમ કિંમત કેટલી હોય છે? તો પોઇસનના ગુણોત્તરની મેક્સિમમ કિંમત હોય છે 1/2. તો મેક્સિમમ 1/2 અથવા તો પોઇસનનો ગુણોત્તર 1/2 કરતાં ઓછો હોય છે. તો આ બંને વસ્તુ છે એ એમસીક્યુ માટે યાદ રાખવી. હવે જોજો, થિયરી પ્રકારે જોઈએ તો પોઇસનનો જે ગુણોત્તર છે એની કિંમત આવે છે -1 લેસ દેન મ્યુ લેસ દેન 0.5. મતલબ કે -1 થી 0.5 સુધીની એની કિંમત છે. અને જો પ્રેક્ટિકલી જોઈએ તો પ્રેક્ટિકલી એની કિંમત છે 0 લેસ દેન મ્યુ લેસ દેન 0.5. મતલબ કે મ્યુની કિંમત છે એ મેક્સિમમ 0.5 છે, એના કરતાં વધતી નથી. પ્રેક્ટિકલી એની કિંમત છે 0 થી 0.5 વચ્ચે, અને થિયરી પ્રકારે જોઈએ તો એની કિંમત છે -1 થી 0.5 વચ્ચે. તો આ છે પોઇસનનો ગુણોત્તર. આ જે સિમ્પલ સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી પોઇસન ગુણોત્તરને લગતો એક ન્યુમેરિકલ જોઈએ. કંઈક આ પ્રમાણે છે કે કોઈ દ્રવ્યનો પોઇસનનો ગુણોત્તર 0.2 છે. તમને મ્યુ આપી દીધું છે. કેટલું છે? મ્યુ 0.2 છે. તેના પર બળ લગાડતા તેમાં પ્રતાન વિકૃતિ એટલે કે એપ્સિલોન એટલે કે ડેલ્ટા એલ બાય એલ કેટલું છે? 3 ગુણાકારમાં 10⁻³ ઉદ્ભવે છે. તો કદમાં થતો પ્રતિશત ફેરફાર શોધો. ડેલ્ટા વી બાય વી ગુણાકારમાં 100% કેટલું હશે? કદનો પ્રતિશત ફેરફાર જોઈએ. શું આપેલું છે? એક તો પોઇસનનો ગુણોત્તર આપેલો છે અને બીજું વિકૃતિ આપેલી છે. આની આગળની થિયરી ધારો કે આપણને ખબર નથી, બરોબર છે? કદનો ફેરફાર કઈ રીતે થાય છે આપણને ખબર નથી. આપણને એક જ વસ્તુ ખબર છે કે પોઇસનનો ગુણોત્તરનું સૂત્ર શું છે. તો એના ઉપરથી કઈ રીતે કરી શકાય? જોજો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે? માઇનસ ડેલ્ટા આર બાય આર ડેલ્ટા એલ બાય એલ છે. આટલું ડેલ્ટા આર બાય આર થશે કેટલું? તો ડેલ્ટા આર બાય આર એ થશે -μ ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ. હવે જોજો, માઇનસ મ્યુ કેટલું છે? 0.2. ડેલ્ટા એલ બાય એલ, ડેલ્ટા એલ બાય એલ કેટલું છે? 3 ગુણાકારમાં 10⁻³ મતલબ કે આ કેટલું આવશે? તો આવશે આ -0.6 ગુણાકારમાં 10⁻³. તો આ શું થયું? તો આ છે ત્રિજ્યાનો આંશિક ફેરફાર અથવા તો કહી શકાય પાર્શ્વિક વિકૃતિ. કેટલી છે? -0.6 ગુણાકારમાં 10⁻³. જોજો, કોઈ દ્રવ્ય એનો પોઇસનનો ગુણોત્તર 0.2 છે, એમાં પ્રતાન વિકૃતિ 3 ગુણાકારમાં 10⁻³ આપેલી હોય અને પૂછેલું છે કે પાર્શ્વિક વિકૃતિ કેટલી થાય, તો પાર્શ્વિક વિકૃતિ આ પ્રમાણે શોધી શકાય. હવે શું જોઈએ છે? કદમાં થતો પ્રતિશત ફેરફાર. આપણને ખબર નથી પદાર્થ કેવો છે. આપણે ધારી લઈએ પદાર્થ છે એ નળાકાર છે, તો આના માટે લખી શકાય v ઇઝ ઇક્વલ ટુ πr²l. બાકી આંશિક ત્રુટિના સ્વરૂપમાં લખો તો ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ પાઈમાં ત્રુટિ ન ઉત્પન્ન થાય 2 ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ. તો આને લખી શકાય ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા આર બાય આર કેટલું છે? -0.6 ઇન્ટુ 10⁻³ પ્લસ ડેલ્ટા એલ બાય એલ. તો ડેલ્ટા એલ બાય એલ છે 3 ઇન્ટુ 10⁻³. આપણે જોઈએ છે પ્રતિશત ત્રુટિ, તો ઇન્ટુ 100. તો આ કેટલો આવશે? -0.6 ઇન્ટુ 2 -1.2 પ્લસ 3 એટલે આવશે 1.8 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 100 એટલે આ આવશે 0.18%. તો આ જે પદાર્થ છે એના કદમાં પ્રતિશત ત્રુટિ કેટલી ઉત્પન્ન થાય છે? તો કહી શકાય 0.18%ની પ્રતિશત ત્રુટિ ઉત્પન્ન થાય છે.
ત્યાર પછી સ્થિતિસ્થાપકતા અંક અને પોઈસનનો ગુણોત્તર એની વચ્ચેના આ ત્રણ સંબંધ છે એ તમારે યાદ રાખવાનો છે. જોજો વાય, કે, ઈટા અને મ્યુ વચ્ચેનો સંબંધ. વાય એટલે શું છે? યંગ મોડ્યુલસ. કે એટલે બલ્ક મોડ્યુલસ. ઈટા એટલે શેર મોડ્યુલસ અને મ્યુ એટલે પોઈસનનો ગુણોત્તર. તો જોજો y ઇઝ ઇક્વલ ટુ 3k 1 માઇનસ 2 મ્યુ. બીજો સંબંધ છે y ઇઝ ઇક્વલ ટુ 2 ઈટા 1 પ્લસ મ્યુ. અને ત્રીજો સંબંધ છે 9 બાય y ઇઝ ઇક્વલ ટુ 3 બાય ઈટા પ્લસ 1 અપોન k. તારાઓની કોઈ જરૂર નથી, આ સૂત્ર છે આપણે ડાયરેક્ટ યાદ રાખવાના છે. જોજો આના ઉપરથી કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય છે. તો આના માટે જોજો, જેનો યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ સમાન હોય તેવા દ્રવ્યનો પોઈસનનો ગુણોત્તર શોધો. શું આપેલું છે? જેનો યંગ મોડ્યુલસ એટલે કે y અને બલ્ક મોડ્યુલસ એટલે કે k સમાન હોય તેવા દ્રવ્યનો પોઈસનનો ગુણોત્તર એટલે કે મ્યુ. આની વચ્ચેનો કોઈ સંબંધ ખરો? y, k, મ્યુ વચ્ચેનો સંબંધ? તો કહી શકાય યસ, y, k અને મ્યુ વચ્ચેનો સંબંધ આ છે. એનો મતલબ કે આમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. જોજો, જેનો યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ સમાન હોય તો યંગ મોડ્યુલસનું સૂત્ર આવે y ઇઝ ઇક્વલ ટુ 3k 1 માઇનસ 2 મ્યુ. પરંતુ આપેલું શું છે? યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ કેવા છે? સમાન. તો એક કામ કરી શકાય, y છે એ y ની જગ્યા પર આપણે શું મૂકી શકીએ? k. તો k ઇઝ ઇક્વલ ટુ 3k 1 માઇનસ 2 મ્યુ. k કેન્સલ. 1/3 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 મ્યુ. મતલબ કે 2 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/3 એટલે કે 2/3. તો આના ઉપરથી કહી શકાય 2 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2/3. 2 કેન્સલ. તો મતલબ શું આવશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/3. આ જે દ્રવ્ય છે એ દ્રવ્યનો પોઈસનનો ગુણોત્તર કેટલો આવશે? 1/3. જોજો, કયો સ્થિતિસ્થાપકતા અંક આપેલો છે અને કયો શોધવાનો છે એના ઉપરથી આ ત્રણમાંથી કોઈ એક સૂત્ર વાપરી શકાય. એ જ પ્રકારનો એમસીક્યુ છે. જોજો શું આપેલું છે? જે દ્રવ્યનો પોઈસનનો ગુણોત્તર 0.75 હોય, મતલબ કે મ્યુ આપી દીધું 0.75, તેવા દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ તથા દ્રઢતા અંક વચ્ચેનો સંબંધ. યંગ મોડ્યુલસ એટલે y અને દ્રઢતા અંક એટલે કે શેર મોડ્યુલસ ઈટા વચ્ચેનો સંબંધ. મ્યુ વાય ઈટા, મ્યુ વાય ઈટા, તો કહી શકાય આ સંબંધ છે મ્યુ વાય ઈટા. તો આપણે બીજું સૂત્ર વાપરશું, y ઇઝ ઇક્વલ ટુ 2 ઈટા 1 પ્લસ મ્યુ. y અને ઈટા વચ્ચેનો સંબંધ જોઈએ છે તો y ઇઝ ઇક્વલ ટુ 2 ઈટા 1 પ્લસ મ્યુ. મ્યુ કેટલા છે? 0.75. 0.75 એને લખી શકાય 3/4. તો ઈટા એટલે 3/4. તો y ઇઝ ઇક્વલ ટુ 2 ઈટા 1 પ્લસ 3/4 એટલે આવશે 7/4. 2 ઈટા 7/4, 2 કેન્સલ. મતલબ કે y ઇઝ ઇક્વલ ટુ 7/2 ઈટા એટલે કે 3.5 ઈટા. જે દ્રવ્યનો પોઈસનનો ગુણોત્તર 0.75 છે એના માટે યંગ મોડ્યુલસ અને શેર મોડ્યુલસ વચ્ચેનો સંબંધ આ થાય. તો આવો કોઈ ઓપ્શન? તો કહી શકાય એનો આન્સર આ આવશે. તો એકદમ સિમ્પલ છે, ત્રણ વચ્ચેનો સંબંધ. તો એના માટે તમારે આ સૂત્ર છે એ યાદ રાખવાના છે. ત્યાર પછી જોઈએ ઉષ્મીય પ્રતિબળ થર્મલ સ્ટ્રેસ કોને કહેવાય. તો એના માટે થોડીક વસ્તુ યાદ રાખવાની છે. આના પછી એક ચેપ્ટર આવશે થર્મલ પ્રોપર્ટી ઓફ મેટર, કે પદાર્થના ઉષ્મીય ગુણધર્મો. ત્યારે એ વધારે ડિટેલમાં આવે છે કે કોઈ પદાર્થ છે એ પદાર્થના તાપમાનમાં ફેરફાર કરીએ એટલે એ જે પદાર્થ છે એ પદાર્થનું વિસ્તરણ અથવા તો સંકોચન થાય છે. મતલબ સિમ્પલ એવો છે કે પદાર્થ છે, પદાર્થનું તાપમાન વધારો, પદાર્થનું તાપમાન વધે છે તો એ પદાર્થનું કદ વધે છે, મતલબ કે એ પદાર્થનું વિસ્તરણ થયું. એ પદાર્થનું તાપમાન ઘટાડો, એ તાપમાન ઘટશે એટલે એ કદ ઘટશે, મતલબ કે એનું સંકોચન થાય છે. તો પદાર્થનું જ્યારે તાપમાનમાં વેરિએશન આવે છે ત્યારે એનું કદ વધે છે, ઘટે છે, એટલે કે એનું સંકોચન અથવા તો વિસ્તરણ થવાનો એક ગુણધર્મ ધરાવે છે. એના માટે સિમ્પલ જોજો કે ધારો કે આ એક તાર છે, તારની લંબાઈ છે L અને તારનું તાપમાન છે T. હવે આ તારનું તાપમાન વધારવામાં આવે, તારનું તાપમાન વધારવામાં આવે એટલે શું કહી શકાય? આ જે તાર છે એ તારની લંબાઈ વધે છે. જોજો
લંબાઈ છે કેટલી? L. હવે આ જે પદાર્થ છે, આ જે તાર છે, એ તારનું તાપમાન વધારીએ એટલે આ જે તાર છે એની લંબાઈ વધે છે. લંબાઈ હતી L, એમાંથી થઈ ગઈ L પ્લસ ડેલ્ટા L. તાપમાન કેટલું હતું? T. તાપમાન T માંથી થઈ ગયું T પ્લસ ડેલ્ટા T. કે તાપમાનનો ડેલ્ટા T જેટલો વધારો કરીએ છીએ, ડેલ્ટા T જેટલો ફેરફાર કરીએ છીએ, તો લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે? ડેલ્ટા L. તો એ એના પછીના ચેપ્ટરમાં આવશે કે તાપમાનમાં ડેલ્ટા T જેટલો ફેરફાર કરો તો લંબાઈમાં કેટલો વધારો થાય જોજો. તો એના માટે તાપમાનના ડેલ્ટા T ના ફેરફાર સાથે લંબાઈમાં ફેરફાર. લંબાઈમાં ફેરફાર થાય છે ડેલ્ટા L, અને ડેલ્ટા L કેટલું હોય છે? L આલ્ફા ડેલ્ટા T જેટલું. આ સૂત્ર અત્યારે યાદ રાખવાનું છે કે લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે? ડેલ્ટા L. ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L આલ્ફા ડેલ્ટા T. ડેલ્ટા L એટલે લંબાઈનો ફેરફાર, L એટલે મૂળ લંબાઈ, આલ્ફા છે એને કહેવાય છે રેખીય ઉષ્મીય પ્રસરણાંક, અને ડેલ્ટા T એટલે તાપમાનનો ફેરફાર. તો જોજો કે કોઈ પદાર્થ છે, પદાર્થની લંબાઈ L છે, એના તાપમાનમાં ડેલ્ટા T જેટલો ફેરફાર કરો છો તો એની લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે? ડેલ્ટા L જેટલો. હવે જોજો, એક કામ કરીએ, આ જે સળીઓ છે એના બંને છેડા ફિક્સ કરી નાખીએ. બંને છેડા ફિક્સ છે, જોજો L લંબાઈનો સળીઓ છે, એના બંને છેડા ફિક્સ કરી નાખ્યા, બંને બાજુ દઢ આધાર સાથે જોઈન કરી દીધું, અથવા તો બંને બાજુ દિવાલ રાખી દીધી. હવે શું થશે? આ સળીઓ છે એની લંબાઈ વધી શકશે નહીં, એ સળિયાની લંબાઈ ઘટી શકશે નહીં. અહીંયા એને જોઈન્ટ કરેલ છે. હવે એક કામ કરો, આનું તાપમાન વધારવામાં આવે. તાપમાન વધારો એટલે શું થાય? આનું તાપમાન વધારીએ એટલે એ વિસ્તરણ થવાનો ગુણધર્મ ધરાવે, એ એની લંબાઈમાં વધારો કરવાનો પ્રયત્ન કરે, પરંતુ લંબાઈ વધી શકશે નહીં, કારણ બંને બાજુ દિવાલ રાખેલી છે. તો એના લીધે એ શું કરશે? પોતાની લંબાઈ વધવાનો પ્રયત્ન કરે છે, પણ એ વધી નથી શકતી, એટલે એ શું કરશે? દિવાલને ધક્કો મારશે. આ સળીઓ છે એની લંબાઈમાં વધારો થવાનો પ્રયત્ન કરે, એ શું કરે? દિવાલને ધક્કો મારે. દિવાલને ધક્કો સળીઓ મારે છે તો સામે દિવાલ પણ સળિયાને ધક્કો મારે છે. મતલબ કે આ જે દિવાલ છે એ સળિયા ઉપર કંઈક બળ લગાડે છે, અને આના લીધે આ સળિયામાં જે પ્રતિબળ ઉત્પન્ન થાય છે એ પ્રતિબળને કહેવાય છે ઉષ્મીય પ્રતિબળ. તાપમાનના ફેરફારને લીધે ઉદ્ભવતું પ્રતિબળ. નક્કી એ કરવું છે કે ઉષ્મીય પ્રતિબળ હોય કેટલું. તેના માટે સિમ્પલ જોજો, પહેલાં કંઈક કન્ડિશન આ પ્રમાણે છે, એનું તાપમાન તમે વધારો છો, તાપમાન વધારો છો એટલે લંબાઈ શું થાય છે? લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થાય છે, પરંતુ આપણે લંબાઈમાં વધારો થવા દેવો નથી. એના માટે આપણે શું કરીએ છીએ? બંને બાજુ દઢ આધાર રાખીએ છીએ. જો બંને બાજુ દઢ આધાર ન રાખેલ, અથવા તો એક બાજુ દઢ આધાર ન રાખેલો હોત તો શું થાય? તો એની લંબાઈ ડેલ્ટા L વધી જાય. પરંતુ આધાર રાખ્યો છે એટલે એની લંબાઈ ડેલ્ટા L જેટલી વધી શકતી નથી. આધાર ન રાખ્યો તો ડેલ્ટા L જેટલી લંબાઈ વધી જાય, આધાર રાખેલો છે એટલે કે ડેલ્ટા L જેટલી વધી શકતી નથી. સિમ્પલ જોજો, આટલી લંબાઈ છે, એમાંથી ધક્કો મારીને ફરીથી આ કન્ડિશનમાં લાવો. આ જે ખુલ્લો છેડો છે એમાંથી ફરીથી તમે ધક્કો મારીને આ કન્ડિશનમાં લાવો છો તો લંબાઈનો ફેરફાર કેટલો થયો? તો કહી શકાય લંબાઈનો ફેરફાર ડેલ્ટા L થાય. તો આટલો છે. આના ઉપરથી શું કહી શકાય? વિકૃતિ. તો ઉષ્મીય વિકૃતિ કેટલી થાય, અથવા તો દાબીય વિકૃતિ કેટલી થાય? ડેલ્ટા L બાય L. આપણને ખબર છે વિકૃતિનું સૂત્ર આવે ડેલ્ટા L બાય L. જો બંને છેડા ખુલ્લા હોત અથવા તો દઢ આધાર ન રાખેલો હોત તો લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થાત, પણ તો દિવાલને લીધે વધારો થઈ શકતો નથી. મતલબ કે આટલી લંબાઈ એની ઘટી ગઈ છે, દિવાલને લીધે આટલી લંબાઈ એની ઘટી ગઈ છે. તો આ જે વિકૃતિ ઉત્પન્ન થઈ છે એને કહેવાય છે ઉષ્મીય વિકૃતિ. દિવાલ ધક્કો મારે છે, દિવાલ ધક્કો મારે છે એટલે એની લંબાઈમાં આટલો ફેરફાર થઈ શકતો નથી. જોજો, ઉષ્મીય વિકૃતિ હોય કેટલી? તો ઉષ્મીય વિકૃતિ હોય છે ડેલ્ટા L બાય L. ડેલ્ટા L બાય L એટલે શું લખાય? આલ્ફા ડેલ્ટા T. તો આ છે એ ઉષ્મીય વિકૃતિ છે કે દિવાલ છે, દિવાલ ધક્કો મારે છે એટલે એમાં કેટલી વિકૃતિ ઉત્પન્ન થાય છે? તો કહી શકાય આટલી વિકૃતિ ઉત્પન્ન થાય. આને કહેવાય છે ઉષ્મીય વિકૃતિ, અથવા તો કહી શકાય ઉષ્મીય દાબીય વિકૃતિ. સળિયા ઉપર દબાણને લીધે આટલી વિકૃતિ ઉત્પન્ન થાય. બંને છેડે દિવાલ જોઈન્ટ કરેલી હોય તો જ આટલી વિકૃતિ ઉત્પન્ન થાય છે. હવે જોઈએ છે શું?
પ્રતિબળ, તો એના માટે તમને ખબર છે કે યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન, મતલબ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ y એપ્સિલોન. દિવાલ છે એના ઉપર ધક્કો મારે છે એટલે એ જે સળીઓ છે એમાં પ્રતિબળ કેટલું ઉત્પન્ન થાય છે? સિગ્મા જેટલું. સિગ્મા એટલે કેટલું થાય? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લખી શકાય y એપ્સિલોન. એપ્સિલોન એટલે વિકૃતિ, વિકૃતિ કેટલી છે? આલ્ફા ડેલ્ટા ટી. તો આ જે પ્રતિબળ ઉદ્ભવે છે એને કહેવાય છે ઉષ્મીય પ્રતિબળ. જોજો આ છે એ શું છે? ઉષ્મીય પ્રતિબળ. કે પદાર્થ છે, પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર થાય તો એમાં એકમ ક્ષેત્રફળ દીઠ આટલું બળ ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીએ છીએ? ઉષ્મીય પ્રતિબળ. હવે જોજો, ડેલ્ટા ટી એ ધન હોય એનો મતલબ કે તાપમાન વધે છે. તાપમાન વધે છે તો સળિયો દિવાલને ધક્કો મારે છે, સળિયો દિવાલને ધક્કો મારે છે તો દિવાલ સળિયાને ધક્કો મારે. તો આમાં કયું પ્રતિબળ ઉત્પન્ન થાય? તો કહી શકાય આમાં પ્રતિબળ ઉત્પન્ન થશે દાબીય પ્રતિબળ. તાપમાન વધે તો દાબીય પ્રતિબળ. એક કામ કરીએ, આના ઉપર બરફ નાખીએ એટલે સળિયાનું તાપમાન ઘટે છે. તાપમાન ઘટે છે મતલબ સળિયો સંકોચાવાનો ગુણધર્મ ધરાવે, પણ તો સળિયો સંકોચાઈ શકતો નથી, દિવાલ એને ખેંચી રાખે અને એના લીધે કયું પ્રતિબળ ઉદ્ભવે? જોજો, ડેલ્ટા ટી નેગેટિવ છે તો એના લીધે એમાં તણાવ પ્રતિબળ ઉદ્ભવે. દિવાલ છે એ દિવાલ એને ખેંચી રાખે છે. તો આ છે એ ઉષ્મીય પ્રતિબળ છે. હવે એવું પૂછે કે સળિયો દિવાલ ઉપર કેટલો ધક્કો મારે? તો આના ઉપરથી દઢ આધાર પર લાગતું બળ. સિગ્માની જગ્યા પર શું લખી શકાય? એફ બાય એ. એફ બાય એ ઇઝ ઇક્વલ ટુ વાય આલ્ફા ડેલ્ટા ટી થાય. શું જોઈએ છે? દઢ આધાર પર કેટલું બળ લાગે. આ જે સળિયાનો છેડો છે એ છેડા ઉપર કેટલું બળ લાગતું હોય, જો આ સળિયો છે એના આડછેદનું ક્ષેત્રફળ એ હોય તો આના માટે કહી શકાય એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ આલ્ફા ડેલ્ટા ટી. સળિયો છે એ સળિયો દિવાલ ઉપર આટલો ધક્કો મારે છે અથવા તો દિવાલ છે એ સળિયા ઉપર આટલો ધક્કો મારે છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તમને ખબર છે. તો આ થશે ઉષ્મીય પ્રતિબળ, બંને છેડા ફિક્સ હોય ત્યારે. આ થશે ઉષ્મીય વિકૃતિ, બંને છેડા ફિક્સ હોય ત્યારે. અને દઢ આધાર ઉપર લાગતું બળ, તો દઢ આધાર ઉપર આટલું બળ લાગે. હવે સિમ્પલ એક એમસીક્યુ એવો પૂછે છે કે બંને છેડા છે એ દઢ આધાર સાથે નથી જોઈન કરેલા, એક જ છેડો છે એ દઢ આધાર સાથે જોઈન કરેલો છે અને હવે તમે આમાં તાપમાન વધારો છો. તો હવે આમાં ઉષ્મીય પ્રતિબળ અને ઉષ્મીય વિકૃતિ કેટલી હોય એ નક્કી કરો. તો આના માટે એવું કહી શકાય આમાં ઉષ્મીય પ્રતિબળ અને ઉષ્મીય વિકૃતિ ઉત્પન્ન થશે નહીં. શા માટે? સળિયાની લંબાઈ વધશે, કારણ કે તાપમાન વધારો છો તો સળિયાની લંબાઈ વધે છે, એના ઉપર કોઈ બળ લાગતું નથી. વિકૃતિ અથવા તો પ્રતિબળ ક્યારે ઉત્પન્ન થાય? જો એના ઉપર કંઈક બળ લાગે તો. આમાં બળ લાગે છે કારણ દિવાલ એને ધક્કો મારે છે, પરંતુ આ સળિયો છે આ સળિયા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ નથી લાગતું, કોઈ પણ પ્રકારનું બળ નથી લાગતું. એનો મતલબ કે આવી કન્ડિશનમાં પ્રતિબળ કેટલું હોય? 0. પ્રતિબળ ઉદ્ભવ છે જો બંને છેડા ફિક્સ હોય, એના ઉપર બળ લાગે તો. બળ નથી લાગતું એટલે પ્રતિબળ કેટલું છે? 0. અને એ જ રીતે વિકૃતિ પણ કેટલી થાય છે? 0. ત્યાર પછી ઉષ્મીય પ્રતિબળને લગતો એક એમસીક્યુ જોઈએ. કંઈક આ પ્રમાણે આપેલું છે કે નિયમિત ઘનતા તથા અનિયમિત આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બંને છેડે જડિત સળિયાનું તાપમાન વધારવામાં આવે તો કયું વિધાન ખોટું છે? એક સળિયો આપેલો છે, એક આ પ્રકારે છે. અહીંયાનું ક્ષેત્રફળ ઓછું છે, ક્ષેત્રફળ વધતું જાય છે, બંને છેડે એ જડિત છે. તો આના માટે આમાંથી કયું વિધાન ખોટું છે એ નક્કી કરવાનું છે. પહેલું વિધાન જો શું આપેલું છે? મધ્ય ભાગમાં દાબીય બળ વધુ હશે. કે તમે અહીંથી મધ્યમાં એને ગરમ કરો છો, એનું તાપમાન વધારો છો, તો મધ્ય ભાગમાં દાબીય બળ વધુ હશે તો કહી શકાય આ વિધાન ખોટું છે. કારણ શું? જ્યારે સળિયાને ગરમ કરો છો ત્યારે એ સળિયો છે એ વિસ્તરણ થવાનો ગુણધર્મ ધરાવે. તો આખા સળિયામાં બળ કેવું ઉત્પન્ન થાય છે? એક સરખું. દાબીય બળ એફ કેવું હશે? એ બધે સમાન હોય. એનો મતલબ કે પહેલું વિધાન ખોટું છે. બીજું, દાબીય પ્રતિબળ ડાબી તરફ વધુ હશે. જોજો, અહીંયા સળિયો એફ જેટલું બળ લગાવે છે, અહીંયા પણ સળિયો એફ જેટલું બળ લગાવે છે. પ્રતિબળ એટલે શું લખી શકાય? તો કહી શકાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ બાય A1. આનું ક્ષેત્રફળ છે A1
અહીંયા પ્રતિબળ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ બાય A2, આનું ક્ષેત્રફળ છે A2. હવે બેમાંથી વધુ કોણ હશે તો કહી શકાય જેનું ક્ષેત્રફળ ઓછું ત્યાં પ્રતિબળ વધુ. અહીંયા A1 ઓછો છે એનો મતલબ કે સિગ્મા વધુ છે. અહીંયા ક્ષેત્રફળ વધુ છે એનો મતલબ કે ત્યાં પ્રતિબળ કેવું છે? ઓછું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ બાય A2. એફ કેવું છે? એફ તો આખા સળિયામાં સમાન છે. તો જેનું ક્ષેત્રફળ ઓછું હશે એનું પ્રતિબળ વધુ હશે, મતલબ કે અહીંયા પ્રતિબળ વધુ છે. તો દાબીય પ્રતિબળ ડાબી તરફ વધુ હશે. દાબીય પ્રતિબળ ડાબી તરફ કેવું હશે? વધુ. એનો મતલબ કે આ વિધાન છે એ સાચું વિધાન છે. ત્રીજું, બંને છેડા દળ આધાર સાથે જોડેલા હોવાથી તેની લંબાઈમાં ફેરફાર ન થવાથી તેમાં વિકૃતિ ઉદ્ભવશે નહીં. હમણાં જોઈ ગયા કે જો બંને છેડા મુક્ત હશે તો વિકૃતિ નહીં ઉદ્ભવે. બંને છેડા જડિત છે મતલબ કે એની ઉપર બળ લાગે છે અને એના લીધે એની લંબાઈ વધી શકતી નથી, મતલબ કે એમાં વિકૃતિ ઉત્પન્ન થઈ છે. તો આ વિધાન છે એ પણ ખોટું છે. એનો મતલબ શું થયો કે આ વિધાન ખોટા છે? એક પણ નહીં, તો એ કહી શકાય નહીં. તો વિધાન ક્યાં ખોટા છે? તો એ વિધાન ખોટું છે અને સી વિધાન ખોટું છે. આ છે એ સાચું છે. તો આપણે આ ચેપ્ટરમાં જોઈ ગયા સ્થિતિસ્થાપકતા. તો ખરેખર સ્થિતિસ્થાપકતાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો આ જુદા જુદા ઉપયોગ છે. જોજો શું આપેલું છે કે મશીનરીમાં વપરાતી ધાતુના ભાગ સ્થિતિસ્થાપકતાની હદ કરતાં વધારે પ્રતિબળ ન ધરાવે તેવા વાપરવામાં આવે છે. મશીનરી છે તો મશીનરીમાં જુદા જુદા પાર્ટ વાપરવામાં આવે. હવે એ પાર્ટનું એક અમુક મહત્તમ પ્રદાન પ્રતિબળ નક્કી હોય. સ્થિતિસ્થાપકતાની લિમિટ સુધી એનું પ્રતિબળ નક્કી હોય. જો એના કરતાં પ્રતિબળ વધશે તો એ ભાગ છે એ પરમેનન્ટ ડિફોર્મ થઈ જાય છે, અથવા તો એમાં પરમેનન્ટ વિકૃતિ આવી જાય છે, અથવા તો એ તૂટી જાય છે. તો એ પ્રદાન પ્રતિબળ ઉપરથી એ ધાતુના ભાગ નક્કી કરવામાં આવે છે. સેકન્ડ, અમુક વર્ષો પછી પુલ સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે છે તો પુલને બિન સલામત જાહેર કરવામાં આવે છે. વર્ષો સુધી પુલ ઉપર વાહનો પસાર થાય તો એ લોડના લીધે એ પુલ છે એ પુલ અમુક વર્ષો પછી એની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે. પછી એ પુલ છે એ પુલને બંધ કરી દેવામાં આવે. તમને ખબર હોય તો ભરૂચની બાજુમાં નર્મદા ઉપર એક જૂનો પુલ હતો, એ જૂનો પુલ બંધ કરી દીધો. એના ઉપર અત્યારે હેવી વેહિકલ છે એ જઈ શકતા નથી. એની બાજુમાં એક નવો કેબલ બ્રિજ બનાવેલો છે. તો અમુક વર્ષો પછી એ પુલ છે એની સ્થિતિસ્થાપકતા છે એ ઘટી જાય છે, તો એ પુલ છે એને બંધ કરી દેવામાં આવે છે. એના પછી ક્રેનમાં વપરાતા કેબલની ત્રિજ્યા ઉંચકવામાં આવતા મહત્તમ વજન તથા તારના દ્રવ્યના મહત્તમ પ્રતિબળ પરથી નક્કી કરવામાં આવે છે. હવે કોઈ હેવી વસ્તુ ઉંચક્યું હોય તો એના માટે ક્રેનનો ઉપયોગ થાય. ક્રેન છે તો એ ક્રેનનો કેબલ, એ કેબલનો ડાયામીટર, એ કેબલની ત્રિજ્યા કેટલી રાખવી છે એ કોના ઉપરથી નક્કી થાય? તો એમાં કેટલું મહત્તમ વજન ઉંચકવાનું છે એ, અને એ કેબલ કઈ ધાતુનો કયા દ્રવ્યનો બનેલો છે એના ઉપરથી નક્કી થાય. સિમ્પલ જોજો, કોઈ દ્રવ્ય છે એનું મહત્તમ પ્રતિબળ આટલું છે, તો એ જે દ્રવ્ય છે એમાં ઉત્પન્ન થતું પ્રતિબળ છે એ આના કરતાં વધારે હોવું જોઈએ નહીં. તો આના માટે સિગ્મા મેક્સિમમ આવું લખી શકાય. સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. હવે જોજો, ક્રેન છે, આ ક્રેનનું દોરડું, આ જે પદાર્થ ઉચકે છે એનું માસ એમ. જો આ દોરડું છે એ પદાર્થને ખેંચે છે તો આમાં પ્રતિબળ કેટલું ઉત્પન્ન થાય? તો કહી શકાય એફ બાય એ. એફ એટલે mg બાય એ, અને એ એટલે શું આવશે? પાઈ આર સ્ક્વેર. તો આના ઉપરથી આર સ્ક્વેર ગ્રેટર દેન mg બાય સિગ્મા મેક્સિમમ પાઈ. કેટલું વજન ઉંચકવાનું છે એ, પ્લસ એ જે દ્રવ્ય છે એનું મહત્તમ પ્રતિબળ કેટલું છે એના ઉપરથી આ જે કેબલ છે એ કેબલની ત્રિજ્યા નક્કી કરવામાં આવે. સિમ્પલ ધારો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ 10,000 કિલોગ્રામનો છે. આ પદાર્થને ઉંચકવો છે અને જે તાર છે એ તારનું પ્રતિબળ છે મેક્સિમમ 30 ગુણાકારમાં 10�7. તો આ જે તાર વાપરવામાં આવે એ તારની ત્રિજ્યા કેટલી હોય ગણતરી કરશો તો એ આવશે લગભગ 1 સેન્ટીમીટર. તો એની તારની ત્રિજ્યા મિનિમમ 1 સેન્ટીમીટર હોવી જોઈએ. જો 1 સેન્ટીમીટર કરતાં ત્રિજ્યા ઓછી હશે તો આ જે તાર છે એ તાર પદાર્થને ઉંચકશે એટલે તાર છે એ તૂટી જાય, કારણ કે એ લિમિટ ક્રોસ કરી જાય છે. તો આ તારની ત્રિજ્યા છે એ તારની ત્રિજ્યા એ નક્કી કરવા માટે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. એના પછી ખડકોની સ્થિતિસ્થાપકતાને લીધે પર્વતની ઊંચાઈ સીમિત હોય. પર્વત છે એ પર્વતની ઊંચાઈ અમુક લિમિટ સુધી જ હોય, એના કરતાં વધારે ઊંચાઈના પર્વત શક્ય નથી.
સિમ્પલ જોજો, આ કોઈ પર્વત છે, પર્વતની ઊંચાઈ એ જ છે, તો આ પર્વતને લીધે એ પર્વતના તળિયે એકમ ક્ષેત્રફળ દીઠ કંઈક બળ લાગતું છે, પર્વતની ઊંચાઈને લીધે એકમ ક્ષેત્રફળ દીઠ કંઈક બળ લાગે છે, એને કહેવાય છે દબાણ, અને એ કેટલું હોય છે, ρg h. જેમ ઊંચાઈ વધુ હશે એમ તળિયે દબાણ વધુ લાગે છે. હવે જોજો, આ જે પર્વત છે એ જે ખડકોનો બનેલો છે, એ ખડક અથવા તો પર્વત છે એ પર્વતની સપાટી ખુલ્લી છે, મુક્ત છે, એટલે એમાં શું ઉત્પન્ન થાય છે, તો એમાં આકાર પ્રતિબળ ઉત્પન્ન થાય. અને આ જે ખડક છે એની સ્થિતિસ્થાપકતાની લિમિટ છે 3 ગુણાકારમાં 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ખડકના સ્થિતિસ્થાપકતાની લિમિટ 3 ગુણાકારમાં 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. તો F/A એટલે શું લખાય, પ્રતિબળ. આને પણ હું કહી શકું પર્વતનું આકાર પ્રતિબળ. બંનેની કમ્પેરિઝન કરીએ તો શું આવે, તો કહી શકાય H ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ ρg. પર્વતની ઘનતા 3 ગુણાકારમાં 10⁻³ અને g લઈએ 10, તો આ કેટલો આવશે, 3 કેન્સલ. 10⁸/10⁴, 10⁸/10⁴ એટલે આવશે 10⁴ મીટર. 10⁴ મીટર એનો મતલબ કે 10 કિલોમીટર અથવા તો 10,000 મીટર. પર્વત છે, પર્વતની મેક્સિમમ ઊંચાઈ કેટલી હોઈ શકે, પર્વતની મેક્સિમમ ઊંચાઈ હોય 10 કિલોમીટર અથવા તો 10,000 મીટર. સૌથી ઊંચો પર્વત એની ઊંચાઈ કેટલી છે, તો આપણને ખબર છે માઉન્ટ એવરેસ્ટ, એની ઊંચાઈ છે 8,848 મીટર. કોઈ પણ પર્વત છે એ 10 કિલોમીટરથી વધુ ઊંચાઈ શક્ય નથી. એના પછી બેન્ડિંગ ઓફ બીમ અથવા તો કહી શકાય બીમનું વંકન. પુલ છે અથવા તો કન્સ્ટ્રક્શન છે એમાં બીમ હોય, તો એ બીમ છે, ધારો કે આ બીમ છે, લંબાઈ L, પહોળાઈ B, ઊંચાઈ છે એ D અથવા તો જાડાઈ છે એ D. હવે આના ઉપરથી લોડ પસાર થાય, વાહન પસાર થાય અથવા તો આના ઉપર કંઈક વજન લાગે, તો એ વજનને લીધે આ જે બીમ છે એ બીમ બેન્ડ થઈ જાય છે. કંઈક આ બીમનો આકાર કંઈક આ પ્રકારે થઈ જાય છે. જોજો, આના ઉપર કંઈક લોડ લાગે છે એટલે આ જે બીમ છે એ બીમનો આકાર આ પ્રકારે થઈ જાય છે, એના ઉપર કંઈક વજન લાગે છે. તો કહી શકાય આને શું કહેવાય છે, આને કહેવાય છે બીમનું વંકન. બીમ છે એ બીમ બેન્ડ થઈ ગયો. કેટલું વંકન થાય છે, કેટલો બેન્ડ થાય છે, અથવા તો આ જે સપાટી છે એનું સ્થાનાંતર કેટલું થાય છે, તો આ જે સપાટી છે એનું સ્થાનાંતર થાય છે WL3/4BD3y. કેલ્ક્યુલેશન તમારે કરવાની જ નથી, ખાલી સમજવાનું છે કે આ જે બીમ છે L લંબાઈનો, એના ઉપરથી W લોડ પસાર થાય છે અથવા તો એના ઉપર W જેટલો લોડ લાગે છે, એના લીધે આ બીમ છે એ બીમ બેન્ડ થઈ ગયો. અને એ કેટલું સ્થાનાંતર થાય છે, આટલું. હવે તમારે આ સ્થાનાંતર ઘટાડવું છે. બીમ છે એને બેન્ડ નથી થવા દેવું, તો એના માટે એક કામ કરી શકાય. જેમ y વધે એમ આ શું થશે, તો કહી શકાય ઘટશે. તો એના માટે વાયમાં વધારો થાય તો એનું વંકન છે એ વંકન ઘટે છે. અથવા તો એવું કહી શકાય કે જેમ D વધે, D છે ઊંચાઈ વધે, જાડાઈ વધે, જેમ જાડાઈ વધે છે એમ એનું વંકન શું થાય, ઘટે છે. તો એનો મતલબ કે જેમ એની જાડાઈ વધે છે એમ પણ એનું વંકન છે એ ઘટે છે. મતલબ કે મજબૂત મટીરિયલ વાપરો છો તો એનું સ્થાનાંતર, એનું બેન્ડિંગ કેવું થાય છે, ઓછું. સેકન્ડ, જેમ એ બીમની જાડાઈ વધારે રાખીએ છીએ એમ પણ એનું સ્થાનાંતર અથવા તો એનું બેન્ડિંગ કેવું થાય છે, ઓછું. હવે જોજો, જાડાઈ વધારે રાખીએ તો શું થાય, આ બીમ છે ની જાડાઈ કેટલી છે, D. હવે જાડાઈ વધારે રાખીએ તો શું થાય, તો આના માટે કહી શકાય કે બીમ આ પ્રકારનું થઈ જાય, જાડાઈ D વધી ગઈ. પરંતુ આ બીમની ઊંચાઈ વધારવાથી અથવા તો એની જાડાઈ વધારવાથી એક બીજો પ્રોબ્લેમ આવે છે અને એને કહેવાય છે બકલિંગ. એટલે કે બીમ છે એ બીમનો આકાર કંઈક આ પ્રકારનો થઈ ગયો, આને કહેવાય છે બકલિંગ. કે વધારે જ તમે જેમ જાડાઈ રાખો છો, ઊંચાઈ વધારે રાખો છો એમ એમાં બકલિંગ ઉત્પન્ન થાય છે. બીમ છે એ આ પ્રકારે બેન્ડ વળે છે અથવા તો બીમ તૂટી જાય છે. હવે આનું સોલ્યુશન શું છે, તો બકલિંગ ન થાય એના માટે બીમ છે એ બીમનો આકાર કંઈક આ પ્રકારે રાખવામાં આવે, આ એક પ્રકારનો આકાર રાખવામાં આવે. તમે જોયેલું હોય બ્રિજ છે તો બ્રિજની નીચે જે બીમ છે એ બીમનો આકાર આ પ્રકારનો હોય, અથવા તો રેલના પાટા છે
એ રેલના પાટાનો આકાર પણ કેવો રાખવામાં આવે છે? આ પ્રકારનો. કારણ શું? એમાં બકલિંગ ઉત્પન્ન ન થાય. એના પછી આ સૂત્ર છે એ ડાયરેક્ટ યાદ રાખી લેવું કે તારને વળાંક આપવા માટે કેટલું ટોર્ક લગાવવું પડે. આપણને ખબર છે કે કોઈ તાર છે, એ તારને ખેંચવો છે, ડેલ્ટા એલ જેટલો ખેંચવો છે, તો કેટલા બળની જરૂર પડે? તો લાસ્ટ ટાઈમ આવી ગયું હતું કે તાર છે, તારને ખેંચવો છે, તો એના માટે બળની જરૂર પડે છે F = K ડેલ્ટા એલ. અથવા તો સિમ્પલ સ્પ્રિંગ છે, સ્પ્રિંગની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરવો છે, તો કેટલું બળ લગાવવું પડે? F જેટલું. એના બદલે તારને વળાંક આપવો છે. મતલબ શું છે કે તારને ખેંચવાનો નથી, તારને વળાંક આપવાનો છે. આ છેડો છે એને આપણે ફેરવવો છે, વળાંક આપવો છે. તો એના માટે તમારે ટોર્ક લગાવવું પડે. ખેંચવા માટે બળ લગાવવું પડે, આના માટે શું કરવું પડે? ટોર્ક લગાવવું પડે. જો એનું થીટા જેટલો વળાંક આપવો છે, આ ભાગને થીટા જેટલો ફેરવવો છે, તો કેટલું ટોર્ક લગાવવું પડે? તો ટોર્કનું સૂત્ર છે ટો = C × થીટા. C એટલે શું છે? આને કહેવાય છે ટોર્સિયન ગુણાંક અથવા તો કોઈ અચળાંક છે. આમાં આપણે શું લખતા? K = YA/L. એ જ રીતે તારને વળાંક આપવા માટે આ C છે એ ટોર્સિયન ગુણાંક છે, અને એ કેટલો હોય છે? π(r⁴/2l). એ જ રીતે થીટા ખૂણે વળાંક માટે કરવું પડતું કાર્ય. તો તારને ખેંચવા કેટલું કાર્ય કરવું પડે? તો તારને ખેંચવા માટે કાર્ય કરવું પડે W = 1/2K ડેલ્ટા એલ સ્ક્વેર. છે લંબાઈમાં વધારો કરવા માટે આટલું કાર્ય કરવું પડે. એ જ રીતે એનો ખૂણો થીટા જેટલો ફેરવવો છે, થીટા જેટલો વળ ચડાવવો છે, તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? W = 1/2 અચળાંક. અચળાંક કયો મૂકશો? ટોર્સિયન ગુણાંક ઇન્ટુ કેટલું સ્થાનાંતર કરવું છે, કેટલું કોણીય સ્થાનાંતર કરવું છે એ થીટા સ્ક્વેર. તો આ છે એ તારને વળાંક આપવા માટે. આ આપણે તારવેલા છે એટલે આપણે તારવતા નથી, તારવણીની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ આપણે યાદ રાખી લેવાનું છે કે તારને વળાંક આપવા માટે આટલો ટોર્ક જરૂરી છે, અને તારને થીટા ખૂણે વળાંક આપવો છે તો એ જરૂર પડે છે. આના જ ઉપરથી કેલ્ક્યુલેશન કરી શકાય. તો એના ઉપરથી એવું આવે છે કે પોલો તાર છે અથવા તો પોલો સિલિન્ડર છે, એને વળાંક આપવા માટે વધારે ટોર્કની જરૂર પડે છે. નક્કર સિલિન્ડર છે, નક્કર સિલિન્ડર કરતાં પોલા સિલિન્ડરને વળાંક આપવા માટે, વળ ચડાવવા માટે વધારે ટોર્કની જરૂર પડે છે. એનો મતલબ શું થયો? વધારે ટોર્ક આપવું પડે છે. એનો મતલબ થયો કે પોલો નળાકાર છે એ નક્કર નળાકાર કરતાં વધુ મજબૂત હોય છે. તો આ છે એ જુદા જુદા સ્થિતિસ્થાપકતાના ઉપયોગ છે.